તારે બોલાગે ને યાર અત્યારે બોલાગે હા તારું અગવડો પડે તો પાણી ગરમ કરી દો પણ મત પેલું ટોકણો ને મારા મોટા ભાઈના લગ્નમાં જલુલ થી આવજો એનમેન નોન માં તું ના આવી રહ્યા હેલો બોલ પણ યાર આ તો અબે દમા જેવર સમજ્યા ને હરા જતું તાર બોલાગે ને યાર લાગે તો શું કરવાનું ટેન્શન નહીં આપણે તો તાપવું જ પડે ને હું શું કહેતો હતો આપણે દોરી પતંગો લેવા ક્યારે જઈશું દોરી પતંગો હા દોરી એટલી જ લાગે બકા કેમ પતંગો તો આપણે લૂંટવા ને હાજી અને આપણા ખેતરમાં આવે છે અમે ઇન્વેસ્ટ બધું માથું નહીં આપણે માથા કુંડ જ નહીં કરવો નહીં એ સાચી વાત પેલા વાતો કરો બાબુ તારે બોલાગે ને યાર અત્યારે બોલાગે હા તારું અગવડો પડે તો પાણી ગરમ કરી દો પણ મત ઠંડી થઈ પડે છેટા આ છેટા પહેરો જ નહીં રહ્યો હું નહું અઠવાડિયે એક વખત નહું તો ઓગા બાબુ તો હવે તું હારો એવો ઠંડી આવે ઠંડી માં નવાતું હશે લે સમજાય યાર એમને કે ઠંડી પડે હે તો તમારું ઉતારા એટલે હારા હવે ઓળલે નમા નરીમાં આવે ને તો હાથ પેલો કૂતરો ચડે પડ્યો કે ચોય ઓની ફોડી કાઢત પડતો રહે છે તોય પણ હારો દોટ જ મારે બસ એક પતંગ ના ઠંડી લાગે મોટું સ્વેટર પહેરીને દોટ મારે કૂતરો ચીડે પડે ને આયો દોડા દોડો એ દોડો હાથી લાકડી દે અરે ખબર નહીં આ કહી લેવા કોણ લઈ આલે હે એવું સસ્તા માલ રસ્તે કા માલ સસ્તે में સાચી વાત હરા મારી કાઈ કશું તું તમારે જેમ ઓર્ડર લઈને દોટ મારજે કોકની હારી દોરી આવે તો લીલા શું કેવું બાબુ તમે કીધું હે આપણું ઉતરે ને દોડ પતંગ કાપશું હાર દોડી એની દોડી તોડીએ છે આપણે અરે મારે આજે તોલ લીધી ને અમને મારી અમને તોલ લીધી આજે બહુ કાપે માં દોરી તો આ લોકો તોલ લીધી આગળ યાર બાબુ આપણે શું કરીશું ઉતરીને દરેક કિશન પતંગ જો પતંગ ચગાવે ને એ દોરી ફીરકું તોડી નીચે એની દોરી હારી છે શું કહું હાથી વાળું કાપી દે ના લાવ્યો તો કરવું જ પડશે જ ભાઈ કરવું પણ આપણે એ બધું છોડો ઠંડી લાગે એનું કઈ કરો કાલે બરોબરમાં હે ને આવું થાય લે ઓય તે માર લગનમાં દારૂ પી નથી ના કઈ કરી એવું કેમ બોલ હું તો દારૂ રહ્યો છું બકા અલે પણ તે નાકે કરી એટલે મારે નાકે કરી પડે ને તું દારૂ પીવા હું તે હું ના પીતો તો મારે કાલે પીવો પડ્યો ભાઈ તું રહ્યા જા તું મારા ઘરમાં આવેલો અરે કંકોત્રી આલી હતી કંકોત્રી આલેલી પણ તું આવેલો નથી આઈ જ નહીં કંકોત્રી હા માટે તું નહીં આવતો તું લે તું મોણસ શું યાર આવડો મોટો થઈ તો ગાડી માં બેહારી આવેલો તું મારા વખતે તો બેઠો ગાડી આલ્યા તું હું કુવારો હતો ને તું પહેરવા જતો હું તારા લગ્નમાં અન્વય બનીને આવેલો મારે તો આ ગાડીમાં જ બેહો તો હારા ગાડીમાં ના બેહાડે બોલ તો પછી કોણ જોઈનમાં જાય જાય કોઈ શું તંબુરા જેવું કરે ફટફટી ટ્રેક્ટરમાં કે આવો કે આવતો એવું થોડું ગાડી ધમા બે સમજો આ બે સમજો વાત આ પેલો કયો સચિનો હતો એ બે સમજો આવ્યો રહ્યો હે પાછો અને આયા શું હારે તમે એવોય માં વખતે બેઠો ને હું ના બેઠો એટલે પણ બોલ એને મારા લગ્નમાં હે ને દારૂ પીને એને ભવાડો કરેલો બરોબર નાગી કરેલી તો મારે એના લગ્નમાં કરવાનું જ નતા કાયદેસર થાય ને ભાઈ વ્યવહાર એટલે વ્યવહાર ઓના લસણ દેવા જોવો તો દારૂ પાહો આપણને શીખવાડે કે મારા લગ્નમાં ચમ આવું ભવાડો હમો બચારો તો દારૂ લઈને જતો ને તો ઓન માથામાં ટોપલી મારેલી એટલે એવું મારા તું એ કુકડાને થાપડ મારે તો વધે બોલી તો તો ઠાકોર ભાઈ પેલા મને કંકોત્રી કમ ના આલી મને પેલા એમ કે એટલે કંકોત્રી તને આલેલી એટલે પણ આઈ કમ નહીં તા કંકોત્રીમાં તું રહેવા દે કે કોકે એવું કીધું કે હોગા એટલે નહીં કે કંકોત્રીનું નામ નહીં એટલે નહીં તને આવતું નતું એટલે તને ના દાઉં તો હોતું હોય એવું બધું ના હોય તને આવવાનું કોણે કીધું પણ આવને કીધું આ આવ્યો આમ ધોનમાં રાખેલો લગન પતે એટલી વાર છે તને બધા ધોનમાં રાખવાનું એવું યાદ રાખજે તું યાદ રાખજે ભાઈ પણ એમ કોઈ બોલાવત નતા એમ કેવું દીધું ત્યાં કે તમે કેટલાય લોકોનો સંબંધ બગાડે અમે એટલે જવા દે હેણ સંબંધ નહીં હું તમે દારૂ લોકોને રહેતો કેટલું જમ્યા મફતમાં તમે આ કેવું ના પડે ભાઈ મારું જયારે લગ્ન હતું તારે ભવાડું શું લેવા કરેલો હું બધાના લગનમાં દારૂ પીને ભવડો કરો પણ તું દારૂ નહીં પીતો ને મારા લગનમાં દારૂ પીને શું કામ બગાડી એમ કે મારું બગાડ્યું મારું બગાડ્યું ને એટલે મેં તમારું બગાડ્યું તું રહેવા દે હેડ બધાના ના બગાડે તા લગન પોતાનું પેલા વિચારવાનું પણ પાછા પેલા ફટફટિયા ટ્રેક્ટરમાં આવો કે અરે જોનમાં સાધન તો આ છોકરાને નહીં લેગાનો આઈ સરસ લાગે નહીં મળી હોય ના લે આવું કરવું જોઈએ એમણે તો તે બરાબર પીકા એમ તેને આગે કરી હા હારા એના નાગે કર્યા જેવી જ હતી એ બધા કરવી જ પડે ને યાર નાગે તો કરવી પડે ને આપણે લગ્નમાં કરેલી એટલે એના લગ્નમાં નહીં કરવાનું નાગે કરે હોય શું કે ખરેખર આપણે પાડછોડા કહેવાય ગોમ ગોળું છે શેના ગોળા?
તમામ લગન થયું એનું પાછો બોલાવે ને આ બાજુ પેલો આ બાજુ એટલે ધૂનું લાગે આ બાજુ બોલો બોલો શું હે હજુ તમારે વળતા વળતા નહીં હો. મારા લગન થયું છે તારું હા લગન ક્યાં થયું છે તારું તો લગન તો એટલે કાલે હે ને સપના મારું લગ્ન થયેલું સપનામ સમજ્યા હા તે નાગે કરેલી બરાબર નહીં દારૂ પીન નાગીનો આમ કૂદ્યો સપનું તે પાછું તને સપનું અને તું તો હારા રોડ ની જેમ રીહાઈ ગયેલો એટલે તમે બધા ગોળા હતા તું ગોળતો લે તું લે આ રોડ ની જેમ રીહાઈ ગયેલો તું તો રહેવા દે તું તો આવ્યો જ નતો મારા લગ્નમાં એમ બોલ ને સપનું આવ્યું તું એમ પણ કાંડા બધા વિચાર કરે ખોટી શું તંબુરો પણ મારું અભી રિયલ લગન હોય તો તમે આવું જ કરો ને એમ કેવું આપણે સપનામાં આવું કોઈ તો રીલ પર કેવું કરીએ પણ એમને મારું રિયલ લગન થાય રિયલ હા. તમે આવીને આગળ કરશો ને મારા લગનમાં કરવું જ જો પડે એક વાત કહું ભગવાને તને છે ને પેલા વિચાર આલ્યો એટલે મતલબ સપનું આલ્યું તને કે તું બધાને આમ જે પીન નાગાયો કરો છો ને તો આ સુધરી જો આ સુધરી જવું બરાબર એટલે સુધારવા માટે મને સપનું આલ્યું ચાન્સ આલ્યો તને, એક તને ચાન્સ આલ્યો. ચાન્સ આલ્યો. સુધરી જજે ફરી એટલે ફરી અમે મારા તો- લગ્નમાં આવું ના થાય એટલે તું સુધરી જાય કોઈના લગ્નમાં આવું દારૂ પીને આવું નાગે નહીં કરું બસ હા આવું કરતોય ને જો આવું જોયું તો ફરી તાર લગનમાં ફરી હું પોતે જ દારૂ પીને ફરી ભમાણ આ કર્યો. ઘોડાનો ગામ છે તને કોણ કીધું આપણે ઘોડાનો ગામ છે? તો ગોણાના જ ગોમાં કે હારા હું આઈને તમને મેં વાત કરી તો તમને એટલી ખબર ના પડે કે આ ઓઢો છે ને તારે કે લગન તારે થયું એવું બધું માનવું જ પડે ને આપણે જ ગધડા કહેવાય તો હારા આજે ખરેખર પાડોશી વાળા આબાન કે હે કે આ ગોળાના ગોમાં હે ખરેખર આ ગોળું સાચી છે. વાત જ છે આજ સાચી થોડી વાર તો હાથું જ લાગી ગયું કોનું લગન થઈ ગયું વિચારો એની વાત એ જો સપનું જોતું ને આપણે કમનું આપણે મોડે બોલી કાઢ્યા છે એ જ કહું કે હું સપનામાં તમને આઈને દારૂ પીકાને થાપડે તમારે એમ કે તમારી એવું નહીં કે લગન તારે થયું એમ આ મન મારવા તમને બાળકી બોલેલો હું એ તમે વિચારું તારું ટ્રેને ચડી ગયેલા હા શું વિચારો ખરેખર પીતો હતો તું પીતો ચમ થયો એ જ કહું મેં અત્યાર સુધી દારૂ પીધો નહીં અને આવું કે દારૂ પીને મને મારા લગ્નમાં બહુ થોડી વાર માટે પણ સાચું માની જાય હારો અને મને એમ એક તો આવે કેતો ને એક સપનામાં લગન થઈ ગયું એમ એટલે પણ મને તો એવું લાગે કંકોત્રી નામ નહીં રાખ્યું. તું તો હારે હાચુક નો રીએલો ખતરનાક સપના રીએલો બોલ મને તો બહુ આવું આયેલું અને હું હાચુકનો દારૂ પીને રમે છે તું તો નાગીન કૂદ્યું એટલે મને તો હારું આયો કુદા દારૂ નહીં પીતો ને ચમડો નાગીને મને આયો આ એક રિહાઈને બેઠેલો કંકોત્રી નહીં કંકોત્રી ખાલી નોમ નતું એનું બોલ મને તો કહ્યું એટલે મને તો સાચું પેલું લાગી ને કંકોત્રી નોમ હતું ખરું પેલું ટોકણ હતું મારા મોટા ભાઈના લગ્નમાં જલુલ થી આવજો એનમાં નોમ નતું ને આવ્યો રિહાયેલો બોલ પણ યાર આ તો અબે ખબર ધમા એકદમ જેવા ખબર પડી સમજ્યા. એટલે મને. આપણે ધમાલ ધમો સચિન ના તેના નામ હતા અને આ બાબુ હા બાબુ તો શું માં હારી હતી ને એ જો આમ ચક્કામાં આમ કમ્પ્લીટ થઈને આવી ગયેલો ચશ્મા બસમાં લગાઈને આવી ગયો છે તાતા પણ છેલ્લે સપનામાં. એના કોણ કાપી લીધા ને તા ઢીલો થઈને બેઠા પછી હે ટ્રેક્ટર માં આવતો ને વાહનો લઈને આવ્યો આમ પાછા ઢીલો 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 હારું પણ ગમે તેવો હશે હારા બાબુએ એટલે ઉડાવ્યું કે આ વાત ચોરી ચો જતી રહો એ સાચી વાત કશું ઇજ્જત ના રહત આપણી તો. પછી ગધેડાના ગામ કહો તો આપણા કશું ઇજ્જત ના રહત આપણી. હારું આ તો બુદ્ધિ તો તમારા અમે નહીં મેં હમણાં ગાડીએ ચડી ગયા અમે ચાલતું ગાડીએ પણ હારે એક જ દમ ઉની ફેટ પકડીને તો હાચું તો લાગે જ ને એમના લે લાગે ફેટ ભાઈ પકડેલી મારી હારું હે તારું હારું, લગન હારું. હોવા બોવા ના કરતો તું અમે ચાલુ ગાડીએ ચડી જઈશું તો પાછું તને સપનું હોય તો કેમ? એટલે કેટલા વાગે એટલે ઘેર જઈએ લે હવે જતું રહે આપણે 10 વાગવા 10 આયા. વાગવા આયા હેડો હવે યાર એક તો મોડો થયો, એક તો ઊંઘવા માટે હે. તો આપણી પતી ગઈ ચલો પોલીસ કાઢજો લે પૂર્ણ કે તમે